सभी हरिभक्तों का हमारी चैनल श्री हरिरस में स्वागत है। ऐसे ही बेहतरीन भक्ति जानकारी की वीडियो के लिए श्री हरिरस को इंस्टाग्राम पर फॉलो या यूट्यूब पर सब्सक्राइब करें। भक्तों, अपना मोटा भाग्य है कि આપણે पवित्र भरतखंड में मनुष्य जन्म मळ्यो। आ भगवान ओळखाया, भगवानना संतो ओळखाया, भगवानना एकांतिक भक्तो ओळखाया, आवो दिव्य सत्संग मळ्यो। संतोए कीर्तन में कह્યું છે કે हरि जगना आधार जोड़्यो तम संग तार श्रीजी प्रगट रहो छो सत्संग मां हो श्रीजी प्रगट रहो छो सत्संग मां। स्वामिनारायण भगवानનું वरदान है कि हूँ देव आचार्य संतो भक्तों शास्त्र रूपे हमेशा प्रगट रहीश। भक्तों मोटा मोटा संतोए आ सत्संग ने कल्पतरु चिंतामणी पारसमणी एना तुल्य कह्यो छे। कारण के पारसमणी तुल्य एटले के पारसमणीनो लोढाने स्पर्श थाय तो ए लोढो पण सुवर्ण बनी जाय छे। एम कोई पण जीवात्मा होय ए सत्संगनो योग थाय तो ए पण पवित्र सत्संगी बनी जाय छे। एटले एणे पारसमणी तुल्य कीधो। पछी चिंतामणी तुल्य, चिंतामणी जे पुरुषना हाथमां होय ने जे पदार्थने चिंतवे ए पदार्थ एने प्राप्त थाय छे एटले एने चिंतामणी तुल्य कीधो। અને ત્રીજી ઉપમા આપી છે કલ્પવૃક્ષ સમાન। ભક્તો કલ્પવૃક્ષ નીચે ઊભી ને જે સંકલ્પ કરીએ ને એ પરિપૂર્ણ થાય। એમાં સત્સંગમાં પણ આપણે જે સંકલ્પ કરીએ એ પરિપૂર્ણ થાય છે। એક લઘુ કથા છે। એક ભાઈ એક ગામથી બીજે ગામ પગપાળા જતા હતા। હવે એ વખતે સાધનોની વ્યવસ્થા નથી એટલે પગપાળા જવું પડે। એ વટે માર્ગુ એક ગામથી બીજે ગામ જવા માટે નીકળ્યા। અડધાથી વધારે પથ કાપી લીધો। પછી એક ઘટાદાર વૃક્ષ જોયો એટલે એને એમ સંકલ્પ થયો કે હું આ વૃક્ષ નીચે થોડોક આરામ કરી લઉં। એ ભક્તો એ વૃક્ષ નીચે આરામ કરવા બેઠા। એને જાણ નથી કે હું જે વૃક્ષ નીચે બેઠો છું એ કલ્પવૃક્ષ છે। થાકેલા પાકેલા બેઠા મનમાં એવો સંકલ્પ થયો કે અત્યારે શીતળ જળનો જો લોટો મળે તો મને તરસ બહુ લાગી છે તો જળ પીને હું શાંત થાઉં। અને તરત જ જળનો લોટો હાજર થઈ ગયો। ભાઈને ખબર નથી કે આ કલ્પવૃક્ષ છે અને કલ્પવૃક્ષનો ગુણ છે કે જે સંકલ્પ કરે એ પરિપૂર્ણ કરવો। જળનો લોટો હાજર થયો, ભાઈએ જળ પાન કર્યું અને તૃપ્તિ થઈ ગઈ। પછી બેઠા અને ફરી પાછો એક મનમાં એવો સંકલ્પ થયો કે અત્યારે રોટલા ગોળ અથાણો છાશ એવો ભોજન મળે તો ભૂખ લાગી છે, ભોજન કરીને તૃપ્ત થાઉં। ફરી સંકલ્પ કર્યો અને પૂર્ણ થયો। ભોજનનો થાળ હાજર થયો। ભાઈએ રોટલા છાશ અથાણો ગોળ જમ્યા, તૃપ્ત થઈ ગઈ એકદમ। અને ફરી મનમાં સંકલ્પ થયો। જો મનને છે ને શાસ્ત્રમાં માકડા જેવો કીધેલું છે। મન ક્યારે શાંતિથી નિરાતે રહેતો નથી, એક પછી એક ઘાટ સંકલ્પ કર્યા જ કરે। અને ભરી ફાઈને સંકલ્પ થયો કે અત્યારે હું જંગલમાં છું, એક ઢોલિયો હોય એના ઉપર મુલાયમ ગાદલો હોય, રજાઈ હોય, ઓશીકો હોય તો થોડી વાર અહીં આરામ કરી લઉં। અને તરત જ ઢોલિયો રજાઈ ગાદલો તકિયા હાજર થઈ ગયા અને ભાઈ ઢોલિયા ઉપર પોઢ્યા। એને એમ થયું હું થોડીક વાર આરામ કરું। પણ આરામ કરતાં કરતાં મનમાં ફરી એને એક વિચાર આવ્યો અને સંકલ્પ થયો કે હું આ જંગલમાં છું, અત્યારે અહીંયા સિંહ આવે અને મને ફાડીને ખાઈ જાય તો? કલ્પવૃક્ષ છે એ તો જેવો સંકલ્પ કરો એ પૂર્ણ થાય। તરત જ સિંહની ગર્જના સંભળાઈ અને સિંહ આવ્યો અને ભાઈ ઉપર ત્રાટક્યો। ભક્તો એનામાં કલ્પવૃક્ષનો કોઈ દોષ નથી પણ સંકલ્પ કરનારનો દોષ છે। જો તમે કલ્પવૃક્ષ નીચે હો ને સારા સંકલ્પ કરો તો એ બધા સંકલ્પો પૂર્ણ થાય। એવી રીતે ભક્તો આ સત્સંગ છે એ પણ કલ્પવૃક્ષ સમાન છે। એનામાં તમે જે જે સંકલ્પ કરો એ ભગવાન પરિપૂર્ણ કરે છે। સાબરમતી નદીના કિનારે એક લોકરોડા ગામ છે। સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતાં કરતાં એ લોકરોડા ગામ પાસે આવ્યા। આવીને પ્રભુએ સાબરમતીમાં સ્નાન કરવાનો ઈચ્છા દર્શાવી। ભગવાને પોતાની પાઘ અંગરખું વસ્ત્ર ઉતાર્યા। એકલા ધોતિયામાં ભગવાને સાબરમતીના નીરમાં પ્રવેશ કર્યો। ભગવાન સ્નાનાદિક ક્રિયા કરતા હતા। એ વખતે નદીના કાંઠે એ જ લોકરોડા ગામના રેવાભાઈ ભાવસાર એમનો વ્યવસાય હતો કે દરરોજ નદી કિનારે આવે, વસ્ત્રો છાપે અને પછી ગામે ગામ વેચવા જાય। આ ભાઈ જ્યારે વિચરણ કરતા હતા ત્યારે ગામડાઓમાં સાંભળતા કે સ્વામિનારાયણ ભગવાન અત્યારે આ ગુજરાત પ્રદેશમાં વિચરણ કરે છે। બહુ દિવ્ય સ્વરૂપ છે ભગવાનનું। ભગવાનના દર્શન નહોતા કર્યા પણ ભગવાન વિશે વાતો સાંભળી હતી। જ્યારે સ્વામિનારાયણ ભગવાન નદીના નીરમાં સ્નાન કરતા હતા ત્યારે રેવાભાઈની દ્રષ્ટિ સ્વામિનારાયણ ભગવાન ઉપર પડી
અને નખ શિખ નિરખી રૂપ અનુપમા અંતરમાં ઉતારું રે પ્રાત સમયે શ્રી સહજાનંદની. બસ આ કીર્તનમાં સંતોએ શબ્દ લખ્યા છે એ પ્રમાણે રેવાભાઈની દ્રષ્ટિ સ્વામિનારાયણ ભગવાન ઉપર પડી અને અંતરમાં મૂર્તિ સ્થિર થઈ ગઈ. ભગવાનનું સ્વરૂપ જોઈને અહો અહો થઈ ગયું કે મેં જે સ્વામિનારાયણ ભગવાન વિશે સાંભળ્યું હતું એ ભગવાન આ જ હોવા જોઈએ. હવે બધા એને ભગવાન કહે છે તો મારા ભગવાન બે સંકલ્પ પૂર્ણ કરે તો હું માનું કે સ્વામિનારાયણ ભગવાન સાચા છે. જુઓ ભક્તો, સંકલ્પ કરતાં પણ આવડવા જોઈએ. રેવાભાઈએ સંકલ્પ કર્યો કે ભગવાન સ્નાન કરી અને હમણાં નીરમાંથી બારે આવશે એટલે ધોતિયું ભીનું થયું હશે, તો સ્વામિનારાયણ ભગવાન મને મારા નામથી બોલાવે અને જે ધોતિયું બદલે એ ધોતિયું મને ધોવા માટે આપે તો હું માનું કે સ્વામિનારાયણ ભગવાન ભગવાન છે. અને ભક્તો, ભગવાન તો દરેક જીવના અંદર શું થાય છે બધો જાણતા હોય છે. ભગવાન અંતર્યામી છે. ભગવાન સાબરમતીના નીરમાંથી બારે નીકળ્યા અને રેવાભાઈ તરફ દ્રષ્ટિ કરીને કીધું, રેવાભાઈ, ઓ રેવાભાઈ. રેવાભાઈનું 50% આત્મા તો જાગી જ ગયું. ભગવાને કીધું, રેવાભાઈ અમારો આ ધોતિયો ધોઈ આપશો? રેવાભાઈ ડોટ મૂકી, ધોતિયું ધોવાનું તો સાઈડમાં રહ્યું, પણ ભગવાનના ચરણમાં મસ્તક નમાવી ને કીધું કે ભગવાન મારું કલ્યાણ કરજો, મારું કલ્યાણ કરજો, આપ સાક્ષાત પરમાત્મા છો. રેવાશંકરભાઈને ભગવાને કીધું કે રેવાભાઈ તમે તો સત્સંગી બનશો જ, એટલું નહીં પણ તમારા વંશમાં જે જન્મ લેશે એ અમારા આશ્રિત થશે, એ અમારા સત્સંગી બનશે. જુઓ ભક્તો, રેવાભાઈને આવો સંકલ્પ કરતા આવડ્યો તો ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. વિસનગરનો સૂબો હતો, એણે પણ સાંભળ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણ છે, સ્વામિનારાયણ છે, પણ એને વિશ્વાસ નહોતો. એણે સ્વામિનારાયણના સત્સંગીઓને કહ્યું હતું કે જો તમારા સ્વામિનારાયણ ભગવાન હોય તો હું 8 દિવસમાં આંધળો થાઉં. જુઓ ભક્તો, એણે સંકલ્પ કર્યો અને ચોથા દિવસે એ આંધળો થયો. એ સંકલ્પનો દોષ હતો, ભગવાનનો દોષ નહોતો, પણ ભગવાન તો અતિ દયાળુ છે. જ્યારે સુબાને પશ્ચાતાપ થયો ત્યારે ભગવાને એને પરત દ્રષ્ટિ આપી, કારણ કે ભગવાન તો દયાળુ છે. ભક્તો, આ સત્સંગ મળ્યો છે એમાં જે સંકલ્પ કરીએ એ પરિપૂર્ણ થાય. તો આપણે ભગવાન પાસે, સંતો પાસે એવી પ્રાર્થના કરીએ કે પ્રભુ આપ મળ્યા, સંતો મળ્યા, આ સત્સંગ મળ્યો તો હંમેશા અમે સત્સંગમાં શુભ સંકલ્પો કરીએ. પ્રતિદિન એવા સંકલ્પ કરવાના કે આપણો પણ હિત થાય અને બીજા હરિભક્તોનો પણ હિત થાય એવા શુભ સંકલ્પ કરવાથી ભગવાન અને સંતોનો રાજીપો મળે. તો આપણે ભગવાન પાસે વારે વારે એ જ પ્રાર્થના કરીએ કે અમને હંમેશા આપના પ્રત્યે શુભ સંકલ્પો થતા રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.